ડીસા શહેર બન્યું છે વધુ એક લવ જેહાદનો શિકાર। ડીસા શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતી હિન્દુ યુવતીને દિલ્હીના એક મુસ્લિમ વ્યક્તિ દ્વારા લગ્નના બહાને બોલાવવાની ફરિયાદ પરિવારજનો દ્વારા ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે। ફરિયાદ અનુસાર યુવતીને લઈ જનાર વ્યક્તિ તેમજ યુવતી બંનેની લોકેશન માહિતી પરિવાર દ્વારા વારંવાર પોલીસને આપવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી ન થયાનો પરિવારનો આક્ષેપ છે। પરિવારજનોનું કહેવું છે કે અજાણ્યા નંબરોથી મળતી ધમકી ભર્યા ફોન કોલ્સને કારણે તેઓ ચિંતામાં મુકાયા છે। કેસિંગ ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા વતની મારી દીકરી 22 તારીખની ગુમ થયેલ છે। કોઈ મોમેડન માણસો ઉપાડી ગયા સાહેબ। સરકારને મેં રિપોર્ટ કરવા છતાં હજુ સુધી સરકાર કોઈ એક્શન લેતી નથી। આજ સામેથી ધમકીઓ આવે છે તમારી છોકરી તો લઈ જાઓ વાપસ પાછી લઈ જાઓ આજ લઈ જાઓ સાહેબ। મારી છોકરી પાછી લાવો સાહેબ। એ સરકાર સાહેબ લોકેશન આપ્યું બધું આપ્યું નંબરો આપ્યા લોકેશન આપ્યું બધું આપ્યું તો હજુ સુધી પોલીસ કોઈ ઇન્કવાયરી કરતી આજ 9 દિવસ થઈ ગયા સાહેબ। 2 તારીખની 22 તારીખની ગુમ થયેલ છે। 22 તારીખની 25 તારીખે ફરિયાદ આપી હજુ સુધી કોઈ પોલીસ કાર્યવાહી કરતી નથી। બધે પરિવાર થાક્યા। છોકરી ક્યાં છે? હાલ છોકરી દિલ્હીનું લોકેશન આપે છે સાહેબ। દિલ્હીથી ત્યાંથી એમને લઈ જવા એમની પત્ની છે એ અમે ધમકી આપે તમારી છોકરી ત્યાંથી લઈ જતી મારી ફેંકી દઈશું અમે। ગુડગામ કરીને ગામ છે સાહેબ અમને ક્યાં ખબર સરકારને ખબર કયું ગામ કઈ એરિયા કઈ છે એ મને કોઈ પતા નથી ખબર। પોલીસ કે આવી જશે કાર્યવાહી ચાલુ છે આજ 5 દિવસ ધક્કા ખવડાવે આપથી આપ દક્ષિણમાં ભોપાનગર દક્ષિણમાં 5 દિવસ ધક્કા ખાઈએ 5 દિવસ હજુ કોઈ નિકાલ આવ્યો નથી કોઈ નિકાલ નથી આવ્યો। પ્રેસ રિપોર્ટર એટલા માટે સાહેબ આટલું જાણ કરીએ છીએ। મહેરબાની કરી ખાલી એક વખત મારી છોકરી પાછી લાવો સાહેબ એવી મારી સરકારને વિનંતી છે। 22 તારીખે 2 છોકરા મોમેડન દિલ્હીથી આવ્યા હતા। મારી વાઈફને ઉપાડીને લઈ ગયા છે। એમાંથી હું કરજણ હતો ગાડી લઈને ફોન રાતના 22 તારીખના ફોન કર્યો એનો ફોન સ્વિચ ઓફ આવ્યો। પછી મેં ઘરવાળાને ફોન કર્યો ઘરવાળા કે ઘરે હાજર નથી કાજલબેન। એમાંથી પછી હું ગાડી અહીંયાથી ભરીને આવ્યો મારા સસરા ને મારા સાસુ બધા 25 તારીખના આવ્યા એફઆઈઆર દર્જ કરાવી પોલીસ સ્ટેશનમાં 25 તારીખની। એમાં સાહેબે કીધું કે અમે ગમે ત્યાં ભાળ કરીને તમારો કોલ રેકોર્ડ કાઢીને અમે ગમે ત્યાંથી તમને ગોતી આપશું। હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। હજી પોલીસ એમ કહે છે કે અમે ગોતીને આપશું તમને। હજી કોઈ લોકેશન કોઈ કાઢીને આવ્યા નથી અમને હાથમાં। ખાલી એક જ નંબર એનો ટ્રેક કીધું છે એ નંબર છે 49 વાળો। એ સિમ કાર્ડ બીજું કઢાયેલું છે એને એ બે મને ખબર નથી સિમ કાર્ડ એને કંઈ બીજું હતું કે ના હતું। એક જ સિમ કાર્ડ હતું એને કારણ કે એક જ સિમ કાર્ડ હતું એને કારણ કે પેલો 80 વાળો એ જ સિમ કાર્ડ મેં મારા પોતાના નામથી કાઢીને આપ્યું હતું છે। એમાંથી એવું છે કે નાના છોકરા છે બહુ રડે છે એની મા વગર રહેતા નથી એ બહુ રડે છે। એ મન બધા હિન્દુ ભાઈ ઓર બધી સમાજ ભેગા થઈને મારે ઘરથી પાછી લઈ આલો તો એમને બહુ ખૂબ આભાર છે। ગમે ત્યાં હોય ગોતીને આપો મને। પોલીસ વાળાને સાહેબો બધાને રિક્વેસ્ટ છે આટલી બધી। કોણ આવે તમારી મારી ઉપર ફોન આવે છે આગળ બેનના જે ભગાડીને લઈ ગયો એના પત્નીના ફોન આવે છે। એ એમ કહે છે કે તમારી પત્નીને લઈ જાઓ નકર આ લોકો મારી નાખશે કે વેચી નાખશે એમ કહે છે। ધમકી આપે છે સામેથી મને કે અહીંથી લઈ જાઓ નકર આજના દાડામાં ના લઈ ગયા તો એ છોકરીને મારી નાખશે કે વેચી નાખશે એમ કહે છે। આવી ધમકીઓ આલે છે મને ફોન કરી એમના રેકોર્ડિંગ પડ્યા છે મારકાન બધું પ્રૂફ પડ્યું છે। એડ્રેસ સંગાતે એ છોકરી કીધું છે કે દિલ્હીમાં ગુરગામ કરીને ગામ છે એ જગ્યા રહી છે બિલ્ડિંગ છે મોટી એના બાજુમાં રહી છે એટલા સુધી લોકેશન આલ્યું છે એમની જે છોકરો ભગાડી ગયો એની પત્ની।